નમસ્કાર મિત્રો. તો આજથી આપણે રમવા જઈ રહ્યા છીએ ભાઈ RDR 1 એટલે કે રેડ ડેડ રિડમ્પશન 1 ગેમ, જે બહુ પોપ્યુલર થઈ રહી છે આજકાલ અને એને એવોર્ડ પણ મળી ચૂક્યો છે અને આનું RDR 2 પણ ગેમ અવેલેબલ છે. પણ તે રમતા પહેલા મેં વિચાર્યું કે આપણે કેમ ના રમીએ RDR 1, કેમ કે પહેલેથી જ ચાલુ કરીશું તો આપણને સારું આવડશે, સારી સ્ટોરીમાં ખબર પડશે, તો આગળ જઈને આપણે વધુ સારી રીતે આપણે ગેમ એન્જોય કરી શકીશું. તો આજે RDR 1 રમવા જઈ રહ્યા છીએ અને સાચું કહું તો મને આની સ્ટોરી બિલકુલ નથી ખબર. કાલે મેં 2-3 વાર રિસર્ચ કરી તો મને થોડી સ્ટોરી સમજમાં આવી. પણ આજે હું તમને સ્ટોરી પણ કહીશ અને બધું બતાવીશ અને ફર્સ્ટ ટાઈમ આપણે ઓપન કરીશું આ ગેમને. મેં ઇન્સ્ટોલ કરી દીધી છે મારા લેપટોપની અંદર, પણ હજુ સુધી ઓપન નથી કરી. આજનો સારો દિવસ છે તો આજે ઓપન કરીશું અને આજે ચાલુ કરીશું. તો ચલો, સૌથી પહેલા આપણે કરીશું રેડ ડેડ રિડમ્પશન 1 એનું જે આપણે ઇમેજ જોઈ લઈએ, મતલબ કે એની જે વાર્તાનો ભાવાર્થ શું છે, વાર્તા શું કહેવા માંગે છે. તો રેડ ડેડ રિડમ્પશનની 1 યાની કે એટલે પહેલી જે શોધાઈ હતી તે આ લગભગ છે ને 2010ની ગેમ છે, જે આપણે અત્યારે 2026માં રમવા જઈ રહ્યા છીએ. તો રેડ ડેડ રિડમ્પશન 1 ની વાર્તા એક ખૂબ જ ભાવુક અને રોમાંચક સફર છે. અહીં તેની ટૂંકી વાર્તા ગુજરાતીમાં છે જે હું તમને કહીશ, બરાબર. મુખ્ય વાર્તા જે છે તે આ પ્રમાણે છે. આ વાર્તા 1911ના સમયગાળાની છે, જ્યારે અમેરિકામાં વાઇલ્ડ વેસ્ટનો અંત આવી રહ્યો હતો. હવે આ શું છે તે આગળ જઈને આપણને ખબર પડશે. અને આધુનિક કાયદો અને વ્યવસ્થા સ્થપાઈ રહી હતી. આ લગભગ થોડું સોશિયલ સામાજિક મતલબ થઈ ગયું આપણું સામાજિક વિજ્ઞાન જેવું, પણ એવું નથી પૂરેપૂરું. આ તમે સમજો, ખાલી આ તો સમજવા પૂરતું જ છે. મિશનની શરૂઆત કેવી રીતે થાય છે? તો વાર્તાનો મુખ્ય પાત્ર જે જ્હોન માર્સ્ટન છે, એક ભૂતપૂર્વ ગુનેગાર, જેને આઉટલો પણ કહેવાય ઇંગ્લિશમાં, અને હવે પોતાની ગુનાહિત દુનિયા જે છે એને છોડીને સારી દુનિયા અને શાંતિથી જીવવા માંગે છે કે હવે મારે કોઈ હુબાળો નથી જોતો જીવનની અંદર. પરંતુ પેલા લોકો જે નવા આયા એ એને જીવવા નહીં દે. એટલે જો અહીંયા લખ્યું જ છે, સરકારી એજન્ટો જેનું નામ એડગર રોસ અને આર્ચર ફોરધામ હતું, ફોરહેમ બોલાય, આમ તો જે બોલવું હોય આપણે બોલી શકીએ અત્યારે તો, તેની પત્ની અને પુત્રને બંધક બનાવી લેશે જ્હોન માર્સ્ટનના. એટલે જ્હોન માર્સ્ટન તો બચારો લાચાર થઈ ગયો. એટલે હવે શું થાય કે એને બ્લેકમેલ કરાઈ રહ્યા લોકો. આ જે એડગર રોસ અને આર્ચર ફોરહામ છે ને, રહ્યા આ ડી છે ને અહીંયા સાયલેન્ટ છે, બરાબર. તો હવે આગળ જઈએ તો જૂની શરતો શું મૂકે છે રહ્યા લોકો જે સરકારી આયા રહ્યા. તો જ્હોનને તેની જૂની ગેંગના સભ્યોને શોધીને એમને ખતમ કરી દેવાના. એ કામ સોંપવામાં આવે છે. જો આ જ્હોન માર્સ્ટન આ કામ કરી લે ને તો એના પરિવારને મુક્ત કરવામાં આવશે. પણ આપણો ગુજરાતી માઇન્ડસેટ પ્રમાણે એકવાર વિચારી જુઓ કે આવું શું સંભવ છે? આગળ જઈને કોક તો દગાવાળું કરવાના છે આ રહ્યા. તો એ બધું છે એટલે આપણે જોઈએ આગળ કે શું થાય છે, બરાબર. અહીંયા મુક્ત કરવામાં આવશે, બરાબર. મુખ્ય લક્ષ્યો શું છે? તો જે લક્ષ્ય છે એ શું રહેશે? તો જ્હોન તેના જૂના સાથીદારો જેવા કે બિલ વિલિયમ્સ, આ એમના જે જૂના સાથીદાર મતલબ મિત્રો ને બધા જે ભેગા મળી લૂંટફાટ ને એવું મચાવતા હતા, એ બધાના નામ આયા અહીંયા કે બિલ વિલિયમ્સ, ઝેવિયર, બરાબર, ઝેવિયર એસ્પ્યુએલા, આખું નામ છે એસ્પ્યુએલા, ઓકે. એસ્ક્યુએલા પણ વંચાય એસ્ક્યુએલા, અને અંતે તેના જૂના ગુરુ મતલબ એના જે ડોન મતલબ લીડર હોય ને, આપણે એમ કહીએ કે ભાઈ આનો હુકમનો એકો ચાલે એ, અને ગેંગ લીડર જે લીડર છે એ વાન ડેર લિન્ડે, મતલબ ડચ વાન ડેર લિન્ડે એવું નામ છે આખું. અહીંયા ડચ એનું નામ છે, જ્યારે વાન ડેર લિન્ડે એ સરનેમ, ઉપસરનેમ, એ બધી શાખ વગેરે આપણે જે ગુજરાતીમાં કહીએ એવી રીતે છે. અને શોધવા નીકળે છે, બરાબર. એ મુખ્ય લક્ષ્ય છે એનું. પછી શું સંઘર્ષ કરે છે એ રહ્યો. આખી સ્ટોરી દરમિયાન હું તમને આખું જે ગેમ પ્લે છે એ તો આપણે રમવાના જ છીએ, પણ આ એક સ્ટોરી કહી દઉં તો અંદાજ આવતો જશે આપણને, કેમ કે સ્ટોરી બધી ઇંગ્લિશમાં રહેવાની, થોડું સમજ આવશે, બધું પ્રોપર સમજ આવશે નહીં. એટલે સંઘર્ષ કહી દઈએ આપણે. આ મુસાફરી દરમિયાન જ્હોન ઘણા લોકોની મદદ કરે છે અને અઘરા સંજોગોનો સામનો કરે છે. અહીંયા એવું નથી કે ખાલી મિશન પૂરા કરવાના રહેશે, કોઈને જરૂર હશે, આપણે નીકળતા આવીશું કોઈ રસ્તામાંથી, કોઈને કંઈક જરૂર પડી, કોઈને કંઈક જરૂર પડી તો આપણે એની મદદ પણ કરીશું. એવું નહીં કે બસ આપણું કામ ભાડમે જાય જનતા, એવું નહીં કરવાનું. તે એક તરફ પોતાની ભૂતકાળની ભૂલોનું પ્રાયશ્ચિત
કરવા માંગે છે. અહીંયા જો પ્રાયશ્ચિત જ છે જેને રિડેમ્પશન કહેવાય, બરાબર. અને એ મને અત્યારે જ ખબર પડી કે આ રિડેમ્પશન આવી રીતે નામ રાખવામાં આવ્યું છે, બરાબર. એટલે પોતે ગેમનું જે ટાઇટલ છે એનો કોઈ મતલબ છે. અને બીજી તરફ પોતાના પરિવારને બચાવવા માંગે છે. એક બાજુ તો એને પ્રાયશ્ચિત કરવું છે કે ભાઈ મેં બધું જે કર્યું લૂંટફાટ મચાઈ હતી પહેલા 1911 પહેલા, તો ભાઈ એ વખતે એમ તો મને થોડું આમ અંદરથી દુઃખ થાય છે ને એવું બધું. અને એ પરિવારને પણ બચાવવાનું છે, કેમ કે પેલા જે સરકારી ઓફિસરો છે એમને તો બંધક બનાવી લીધા છે, એટલે એમને છોડાવવાના ને. એ હવે છોડે ક્યારે કે આરે બધાને પકડી લાવે જૂનાને ત્યારે છોડે, બરાબર. હવે અંત કેવો આવશે તો એ અહીંયા કહી દઈએ છીએ. આ કામ પૂરું થયા પછી પણ સરકાર જોનને દગો આપે છે. એજન્ટો અને સેના તેના ફાન પર હુમલો કરે છે, બરાબર. જોન બહાદુરી પૂર્વક લડે છે પણ અંતે શહીદ થઈ જાય છે. પણ આર્યો એ દરમિયાન એક કામ કરી લે છે જે અહીંયા લખ્યું નહીં, પણ હું તમને કહી દઉં કે એ પરિવારને છે ને સેફલી ક્યાંક બીજે શિફ્ટ કરાવી દે છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. આપણે આખી ગેમના દરમિયાન આપણે ગેમ જેમ રમીશું એમ મજા આવશે. સ્ટોરી સાંભળી લીધી તો આપણો એન્જોયમેન્ટ ઓછો થઈ જાય, પણ સાંભળવી પણ જરૂરી હતી એટલે આપણે સંભળાવી દીધી, બરાબર. જેન જોન બહાદુરી પૂર્વક લડે છે પણ અંતે શહીદ થઈ જાય છે, બરાબર. વર્ષો પછી તેનો પુત્ર, મેં ના કીધું કે શિફ્ટ કરાવી દીધી હતી ફેમિલીને, એટલે પુત્ર બધા સેફ હોય જે હોય બધા પરિવારમાં. એનો પુત્ર આવા ભાઈ હવે એની એન્ટ્રી થાય છે. જેક માસ્ટન એનું નામ. તો માસ્ટન અહીંયા અટક છે. જેક અને જોન બે નામ છે. જોન એના પપ્પા હતા, જેક એનો છોકરો છે જોન. તેના પિતાના મોતનો બદલો તે એજન્ટ એડજર રોસ ને મારીને લે છે. એ બેમાંથી એક એડજર રોસ જે વધારે પ્રભાવશાળી હોય એને મારી બદલો પૂરો કરે છે અહીંયા. ચલો હવે વાર્તાનો સારાંશ સમજી લઈએ. આ ગેમ મુખ્યત્વે રિડેમ્પશન એટલે કે પ્રાયશ્ચિત ઉપર છે. પરિવાર માટે બલિદાન અને બદલાતા સમયની વાત કરે છે. અહીંયા 3 વસ્તુઓ એક સાથે થઈ રહી છે મિત્રો, કે પહેલા તો એ પ્રાયશ્ચિત કરે છે પોતાના ગુનાઓનું જે એને કર્યા, લૂંટફાટ કરી. પછી એટલે જ એ રહ્યો અહીંયા ફસાયો એવું એને થવા માંડે. એમ આપણે દેશી ભાષામાં કહીએ તો કે ભાઈ ખરાબ સમય આવ્યો તો પાછળનું યાદ આવે. અને પરિવાર માટે બલિદાન અને બદલાતા સમયની વાત કરીએ અહીંયા એને, બરાબર. કે સમય પણ બદલાઈ રહ્યો છે તો સાથે સાથે એ પ્રમાણે અનુકૂળતા આપણે જાળવવી પડે. વિજ્ઞાનમાં ભણ્યા છીએ. જોન માસ્ટન એક એવો માણસ છે જે પોતાના ભૂતકાળને ભૂસીને એક નવું જીવન શરૂ કરવા માંગતો હતો, પણ તે હિંસાના ચક્રમાં ફસાઈ ગયો. અને આવી જ કંઈક આ દુનિયા છે જે તમને ગોળ ગોળ ચક્રમાં ફસાઈ દે, તમારે રહી જાય જે કરવાનું હોય. તો બસ આવી આપણી આ વાર્તાનો સારાંશ હતો. હવે આપણે ફર્સ્ટ ટાઈમ આને ઓન કરીશું, મતલબ ગેમને. તો હજુ એકવાર જોવું હોય તો તમે સ્ક્રીનશોટ વગેરે લઈ શકો છો અહીંયા વિડીયોમાં. હવે આ રહી વાત મૂળ. હવે આનેથી એક્સ્ટ્રા એક વાત કરી લઉં કે આની જે એન્ડિંગ હશે ને એ પર્વતો વિસ્તારમાં સ્નો જ્યાં બરફ પડતો હોય ને ફૂલ તેવા પર્વતો ઉપર થશે, બરાબર. ત્યાં ભાગી જશે આર્યો જેક, બરાબર. અને રેડ રિડેમ્પશન 2 ગેમ છે આપણી, બરાબર. એ પણ અવેલેબલ જ છે અત્યારે, છે જ, બધા રમતા જ હોય છે. પણ આપણે પહેલેથી કેમ ચાલુ કરી તો ખબર પડે આપણને, એન્જોયમેન્ટ પહેલેથી આવે એટલા માટે. તો હવે એ રેડ રિડેમ્પશન 2 છે ને એ પણ ત્યાં સ્નો ઉપરથી જ ચાલુ થશે. જોજો તમે, 2 લોકો જાય છે ને સ્નો ઉપરથી કોઈકને બચાવે છે, બરાબર. આટલું આપણે જોઈએ છે સ્ટોરી. તો અધૂરી ગેમ રમવી એના કરતા પહેલેથી રમવી સારી. તો આજે આપણે સેટિંગ કરીશું, ફર્સ્ટ ટાઈમ ઓપન કરીશું ગેમને. તો આવો કોઈક લોગો છે રેડ ડેડ રિડેમ્પશન 1. અહીંયા 2 માં 2 રેડ કલરના, વધારે રેડ કલરના, ડાર્ક રેડ કલરના 2 મતલબ આઈ રોમન અક્ષરોમાં લખેલું હશે, બરાબર. હવે આ બધું આપણે બંધ કરી દીધું. મારે કેમેરો પણ એડજસ્ટ કરી લેવો પડશે એ પ્રમાણે. તો અહીંયા હું આ સ્ટોપ કરું છું. તો મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મારી કે મેં રેડ ડેડ રિડેમ્પશન અહીંયા ઇન્સ્ટોલ કરીને રાખી છે. આ નીચે તો ફોટો છે ખાલી. આ ગેમ છે આપણી. પણ આગળ વધતા પહેલા એક વાત કહી દઉં તમને કે હું GTA 5 પર રમું છું, પણ એ હિન્દીમાં રહે છે મોસ્ટલી અને થોડા વર્ડ્સ ગુજરાતી હોય છે અંદર. तो તમને इंटरेस्ट हो तो ये पण જોઈ શકો છો. और आज का भाई मैं अब से जो गेम खेलने जा रहा हूँ, जो हिंदी लोग हैं मेरे चैनल पे, तो आज से जो मैं गेम खेलने जा रहा हूँ वो मोस्टली गुजराती में रहेगा. थोड़े से वर्ड्स हिंदी में डालेंगे हम लोग, जैसे कि डायलॉग होते हैं कुछ मतलब कच नहीं देखा तो कुछ नहीं देखा, ऐसे ही कुछ डायलॉग होंगे हमारे.
तो वो हम इसमें डालने वाले हैं। तो आज फर्स्ट टाइम मैं ओपन करने जा रहा हूँ भाई। तो ચાલો આપણે ઓપન કરીએ ભાઈ મિત્રો। તો અહીંયા ક્લિક કરીને આપી દીધું છે આપણે લોન્ચરમાંથી કરી છે 7 લોન્ચરમાંથી। તો મિત્રો આપણે પ્લે કરીએ અહીંયા બરાબર। અને કરીબ 25 GB ની આપણી ગેમ છે આરી। 25 GB ની છે જે આપણે રમીશું। જોઈએ મેક્સ ગ્રાફિક્સ થાય છે તો મેક્સ ગ્રાફિક્સ ઉપર રમીશું। એના પહેલા મારે થોડો ફેન બેન ઓન કરી દેવું પડશે હાઈ સેટિંગ ઉપર। હાઈ સેટિંગ ઉપર અને વચ્ચે વચ્ચે આપણે FPS ને બધું પણ જોતા રહીશું તો આપણને ખબર પડતી રહે કે ભાઈ બરાબર ગેમ ચાલે છે કે નહીં। આપણી હેલ્થ વોર્નિંગ પણ આપી છે અહીંયા। અને રોક સ્ટાર કહેવાનું તો રહી ગયું કે રોક સ્ટાર જ આ ગેમ બનાવી છે। તો મિત્રો રોક સ્ટાર એક નથી પણ બહુ બધી હોય છે। મતલબ કેલિફોર્નિયામાં અલગ હોય છે, બીજી સ્ટેટમાં અલગ હોય છે। તો એ બધા મળીને કમ્બાઈન કરીને પછી ગેમ બનાવતા હોય છે। તો બ્લુ લોગો પણ આપણે જોયો ને તો એ કોઈ બીજાને ડિનોટ કરે છે અને જે પેલો યલો લોગો છે ને રોકસ્ટાર એ પણ કંઈક બીજું વસ્તુ ડિનોટ કરે છે। એટલે અલગ અલગ હોય છે બધું। અહીંયા હવે ચાલુ થતા તો વાર લાગે છે। મતલબ અત્યારે બ્લેન્ક સ્ક્રીન જ આવી રહી છે। આપણે જોઈએ હજુ પણ શું થાય છે કે રિયલીમાં ટાઈમ લે છે કે ફર્સ્ટ ટાઈમ છે એટલે ટાઈમ લે છે કે કોઈ હજુ એરર આવે છે આપણી ગેમમાં એ આપણને કંઈ ખબર નથી। કેમ કે મેં આને ઇન્સ્ટોલ કરી છે ખાલી એક પણ વાર હજુ અંદર ક્લિક આપીને ઓપન નથી કરેલી। તો તમારી સામે જ કરવું હતું મારે તો આ અત્યારે જ કરી લઉં। તો અહીંયા હું ગેસ કરું છું કીબોર્ડમાં 2-3 કી કદાચ ઓપન થઈ જાય ભાઈ। હા તો અહીંયા થઈ ગયું। ચલો હવે અહીંયા પહેલું જ ઓપ્શન આપી દીધો કે પ્રીસેટ સેટ કરી લો ક્વોલિટી માટે। તો મતલબ ગ્રાફિક્સ કાર્ડનું જ પૂછે છે। તો અહીંયા લો કરવા છે આપણે, મીડિયમ કરવા છે, હાઈ કરવા છે, અલ્ટ્રા કરવા છે। અચ્છા મતલબ લો થી ચાલુ થાય છે। 1 છે, 2 છે, 3 છે, 4 છે। 4 ઓપ્શન મળે છે। છેલ્લામાં છેલ્લો અલ્ટ્રા છે આપણો। તો હું વિચારું છું કે ભાઈ આપણે શું કરીએ। તો મતલબ લો માં પણ જોવું છે એકવાર કે કેવું દેખાય છે, પછી અલ્ટ્રા કરી દઈશું લેટર આપણે કે ખબર તો પડે આપણને કે બેમાં શું ડિફરન્સ આવી રહ્યો છે। તો ચલો પહેલા આપણે લો થી શરૂઆત કરીએ કેમ કે ગેમ પણ જલ્દી લોડ થઈ જશે આપણી। અને મને માફ કરજો કે હું તમને પહેલા તો મેપ આખો એક્સપ્લોર કરી નહીં બતાવું કેમ કે જ્યારે પહેલી ગેમ કોઈ પણ સ્ટાર્ટ કરીએ તો પહેલા મિશન્સ કરવા પડે, પછી થોડી ફ્રીડમ મળે ને એટલે આપણે આખો મેપ એક્સપ્લોર કરીશું। કેવા દ્રશ્યો છે, કેવી સિનરી નાખી છે ગેમની અંદર, શું શું વસ્તુ છે જે ધ્યાનમાં લેવા જેવી છે, શું શું વસ્તુ બેકાર છે, એ બધી જ વાતો કરીશું આપણે। ચલો એપ્લાય પ્રીસેટ ઉપર આપણે ક્લિક કરી દીધું છે। અહીંયા પોલિસી ભાઈ પોલિસી ઓલવેઝ એક્સેપ્ટ જ કરવી પડે આપણે, પણ પહેલા સ્ક્રોલ ડાઉન કરીશું ત્યારે વિઝિબલ થાય છે આઇકન। તો અહીંયા એન્ટર આપીને આપણે પ્રેસ કરીશું। આ સાઇનનો મતલબ એન્ટર છે, આપણું એન્ટર બટન। કોઈ કીબોર્ડમાં એન્ટર હવે આવું સિમ્બોલ આપતું નથી। પહેલાના જૂના જે ઓલ્ડ કોમ્પ્યુટર હતા તો એમાં એવા સિમ્બોલ હતા, એટલે હવે આવું આવે છે જૂની ગેમોમાં। તો અહીંયા દેખો પહેલો જ સેટિંગનો પણ ઓપ્શન છે, પ્લેનો ઓપ્શન છે અને ક્વિટનો ઓપ્શન છે। સેટિંગ દબાવવું હોય તો આપણે Z પ્રેસ કરવાનું। તો Z પ્રેસ કરીશું તો અહીંયા આપણી પાસે ગેમ પેડના ઓપ્શન રહેશે। ગેમ પ્લે ગોલ્ડન ગન્સ ઓફ, ઓટો સેવ ઓન, ઓકે ઓપ્શન ગેમ પ્લેમાં ચલો ગોલ્ડન ગન્સ ખબર નથી આપણને દોસ્તો કે શું હોય છે, પણ હું સર્ચ કરીને જોઈને તમને કહી દઉં એટલે અહીંયા જ આપણું પતી જાય કે તમે પણ સેટિંગ કરતા હો તો તમને પણ ખબર પડે। તો અહીંયા સર્ચ કરી લઉં છું વોટ ઇઝ ગોલ્ડન ગન્સ, ઓકે ઇન સેટિંગ ઇન RDR 1, ઓકે। તો અહીંયા જ આપણો ફેસલો આવી જશે દોસ્તો। તો દેખાવ, આ સુવિધા ચાલુ કરવાથી તમારા શસ્ત્રો સોનાના રંગના દેખાવ લાગે છે। ફાયદો, જ્યારે તમે આ ગોલ્ડન ગનનો ઉપયોગ કરીને દુશ્મનોને મારો છો તમને સામાન્ય કરતા વધુ ફેમ પ્રસિદ્ધિ મળે છે। આ વધારાની ફેમ મેળવવાથી રમતમાં નવા સાઇડ મિશન ખોલવામાં મદદ મળે છે, જેમ કે ડ્યુઅલ લડવાની તક અને લોકોને બચાવવાના। આ બધું ચાલુ થઈ જશે ભાઈ। તો કરી જ લઈએ તો ગેમનું એન્જોયમેન્ટ છે ટૂંકમાં ઇન શોર્ટ સમજાવી દઉં તો ગેમનું જે એન્જોયમેન્ટ છે એ વધી જશે આપણું। તો ઓન કરી દઈએ, ઓટો સેવ તો ઓન જ રાખીશું। ગેમ પેડમાં આપણે ખબર નથી, ડિફોલ્ટ જ રાખીએ, હજુ આપણને કંઈ ખ્યાલ નથી તો એ આપણને શીખવાડશે કે શું શું કરશો તો શું શું થશે, બરાબર। તો ડિફોલ્ટ રાખી દઈએ કેમ કે મેન તો ગ્રાફિક્સનું જ સેટિંગ હોય છે
ઇન્વર્ટ તો કરવાનું જ નથી, કેમ કે પછી તકલીફ બહુ આવી જાય છે ઇન્વર્ટમાં. ઇન્વર્ટ મતલબ આખું ઊંધું હોય છે, રાઈટ દબાવો તો લેફ્ટ જાય, લેફ્ટ દબાવો તો રાઈટ, એવું બધું હોય. પછી અહીંયા હોલ્ડ કરો ટુ સ્પ્રિન્ટ. ઓકે, એ પણ ચાલો જીટીએ જેવું જ છે, અહીંયા પણ થોડું એવું જ છે. તો હોલ્ડ ટુ સ્પ્રિન્ટ ઓન વ્હીકલ રાખવું છે, સ્પ્રિન્ટ આપણે કરી શકીએ એવું રાખવું છે. તો હા ભાઈ, દોડે ને થોડું ફાસ્ટ દોડશે, તો અહીંયા ઓન કરી દઈએ દોસ્તો. અને ઓડિયોમાં હું એમ વિચારું છું કે મ્યુઝિક છે ને એ ઓફ કરી દઈએ, કેમ કે આપણને પછી બહુ નડે છે યાર, કોપીરાઇટ વગેરે આવી જશે ને તો બહુ નડશે. સાઉન્ડ ઇફેક્ટ વોલ્યુમ રાખીએ અહીંયા. એક મિનિટ હું ચેક કરી લઉં. ટુ પ્રોટેક્ટ copyright, what should I off in settings? In RDR1. Okay, CD आई गई है જેથી ચલ. તો સંગીત સંબંધી ઓપ્શન વિશે પૂછી રહ્યા છો, તો કોઈ ચોક્કસ પ્રોટેક્ટ સેટિંગ નથી, પરંતુ મ્યુઝિક બંધ કરી દો ગેમના ઓડિયો સાઉન્ડમાં જઈને. ઇટ હેઝ 3 ઓપ્શન. ઓકે, તો હું આને કહી દઉં છું કે ભાઈ આ ઇફેક્ટ છે, તો તમારે કયા કયા બંધ કરવાના આપણે. ઇફેક્ટ્સ વોલ્યુમ. ઓકે, સેકન્ડ આપણી પાસે છે મ્યુઝિક વોલ્યુમ. થર્ડ આપણી પાસે છે હેડફોન, જો કે આપણે વાપરવાના નથી. વિચ સેટિંગ શુડ બી ટર્ન ઓફ. ઓકે, તો અહીંયા આપણે એને પૂછી લીધું દોસ્તો, અને 1 લાઈનમાં કઈ આન્સર કરી દે અમને. તો કોપીરાઇટ ક્લેમ ટાળવા માટે મ્યુઝિક વોલ્યુમને શૂન્ય કરવાનું હોય છે. તમે પણ જો સ્ટ્રીમ કરતા હોય તો આને ખાલી શૂન્ય કરી દેજો. સાઉન્ડ ઇફેક્ટ ને કરવાનું હોય છે. સાઉન્ડ ઇફેક્ટ બેઝિકલી એસએફએક્સ હોય છે, તો એને કરી દેશે તો પેલા જે ગનના બધા અવાજો બંધ થઈ જશે, એટલે એને તો નહીં કરવું આપણે. તો લગભગ ના સાઉન્ડ ઇફેક્ટ બંધ કરવાનું, કેમ કે કોપીરાઇટ સામાન્ય રીતે મ્યુઝિકને કારણે જ આવે છે. ઓકે, તો મ્યુઝિક આપણે ઓફ કરી દીધું છે. અને જો તમને બધું બતાવી દઉં ચેટ, તો આવી પ્રમાણે ચેટ છે આપણી. એઆઈ નો પણ યુઝ કરી જ રહ્યા છીએ આપણે જોડે જોડે. તો અહીંયા જોઈ લેજો ભાઈ, જે પણ તમારે જોવાનું હોય. ઓકે, તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણે. કોઈ બીજું કોઈ સેટિંગ નથી, નાને ટર્ન ઓફ કરી દીધું. આપણે ડિસ્પ્લેમાં જતા રહીએ. બ્રાઇટનેસ મીડિયમ રાખીએ અત્યારે, પછી આપણે સેટિંગ એ પ્રમાણે કરી દઈશું ગેમ પ્લે ની અંદર. કીલ ઇફેક્ટ રાખવાનું છે. સબટાઇટલ, હા અહીંયા સબટાઇટલનો પણ ઓપ્શન છે. જો આપણે ઇંગ્લિશ સમજવું હોય વધુ સારી રીતે, તો જ્યારે સ્ટોરી ચાલતી હશે ને તો નીચે સબટાઇટલ આવશે, તો એ આપણે ઓન રાખી શકીએ. જીટીએમાં તો મેં ઓફ જ રાખ્યા છે, તો અહીંયા ઓન રાખવા હોય તો રાખીએ, નહીં રાખવા ચાલશે. ચલો, સબટાઇટલ સ્કેલ વગેરે આવે જ નહીં, કેમ કે આપણે કશું કર્યું જ નથી અહીંયા. હવે ગ્રાફિક્સ સેટિંગ. તો ગ્રાફિક્સ, ચલો આ આપણું રિઝોલ્યુશન છે, આપણે અહીંયાથી બદલી પણ શકીએ. પણ જે મારી સ્ક્રીન છે ને લેપટોપની, તો એ 1920x1080 ફૂલ એચડી છે. ફૂલ એચડી નું સેટિંગ છે. રિફ્રેશ રેટ આપણે ફૂલ રાખીશું. એફપીએસ પણ ફૂલ જે આવતા હોય, ઓટોનો ઓપ્શન આવતો હોય તો ઓટો કરી નાખીએ. આપણે નથી આવતા, ચાલો તો મેક્સિમમ જ રાખીએ ને. શું ફેર પડશે, કારણ કે આપણું જે લો ઉપર છે ને ગ્રાફિક્સ, આ લો છે, તો જેટલા આવે એટલા. પછી વી સિંક પણ ઓન રાખીએ, એ બધું કામનું જ છે વસ્તુ. આ ગ્રાફિક્સ રિલેટેડ જ આવશે. બધું ઓન હોય તો વધુ સારું રિઝલ્ટ મળશે આપણને. તો અહીંયા શું છે, કોન્સ્ટન્ટ માઉસ પોઇન્ટર, એ આપણું પોઇન્ટર બતાવશે એવું. તો એ આપણે ઓફ રાખી શકીએ, ઓન પણ રાખી શકીએ, જે કરવું હોય. ચલો ઓફ જ રાખીએ, કેમ કે જરૂર નથી. અને નીચે HDR નો ઓપ્શન છે, જે લોક બતાવે છે. ઇનેબલ હાઈ ડાયનેમિક રેન્જ આઉટપુટ રિક્વાયર્સ અ મોનિટર કેપેબલ ઓફ HDR એન્ડ ફૂલ સ્ક્રીન મોડ ટુ બી એક્ટિવ. હા, તો આની માટે એક મોનિટર જોઈએ આપણે, જે સારું કેપેબલ હોય.
તો લેપટોપમાં તો એ સંભવ નથી અનલેસ એન્ડ અનટિલ તમે લેપટોપ જે લીધું હોય એમાં HDR સપોર્ટ એ હોય. આમાં HDR સપોર્ટ છે મારા લેપટોપમાં, પણ એની જે સ્ક્રીન છે એવી રીતે નથી બની, એટલે અહીંયા લોક દેખાડે છે. શેડો ક્વોલિટી લો, કેમ કે લો પ્રીસેટ જ લો છે ને, તો અહીંયા કંઈ ચેન્જ નથી કરવું આપણે, પ્રીસેટ જ લો છે. અહીંયા ઓપ્શનમાં આવી જઈએ આપણે, ઓપ્શનમાં કંઈ થતું નથી, ગેમ પ્લે નહીં. ચલો તો અહીંયા એસ્કેપ આપી દઈએ તો બહાર આવી જઈએ. ચલો પ્લે કરીને ટેમ્પરરી દેખાડું છું આની અંદર કે કેવું આવે છે, અને પછી હાઈ ગ્રાફિક્સમાં પણ કરી દઈએ. અહીંયા દેખો લેવલ આવ્યા કે શું, કે નોર્મલ, હાર્ડકોર અને અનડેડ નાઇટમેર. તો પહેલા નોર્મલ થી સ્ટાર્ટ કરીએ, કેમ કે આપણું પહેલો એવો ગેમ પ્લે છે, આપણને ખબર પડે ના પડે. સેવ કુડ નોટ બી ફાઉન્ડ. ઓકે, વોટ વુડ યુ લાઈક ટુ ડુ? तो कंटिन्यू विदाउट सेविंग, क्रिएट अ न्यू सेव गेम. मतलब तो न्यू गेम है तो न्यू गेम ही करना है ना भाई. हाँ, कंटिन्यू विदाउट सेविंग. ओके, रेड डेड रिडेम्पशन सेव कुड नॉट बी फाउंड. कोई भी सेव गेम नहीं है तो कहाँ से होगी, अभी तो चालू ही किया है. तो क्रिएट अ न्यू गेम कर देते हैं दोस्तों. ચાલો આપણે કરી દીધું ભાઈ. વોર્નિંગ આવ્યું, ધીસ ગેમ uses an autosave feature which is on by default. You may turn it off at any time in the option menu. તો અહીંયા આપણે જે પણ કરવું હોય બહાર જઈને પછી સેટિંગમાં જઈને કરી શકીએ છીએ. સેવિંગ કોન્ટેન્ટ, પ્લીઝ ડોન્ટ ટર્ન ઓફ યોર સિસ્ટમ. તો અહીંયા ગ્રાફિક્સ પણ દેખો તમને આવા જ દેખવા મળશે, કેમ કે જૂનું છે ને, એટલે અહીંયા આપણી સ્ટોરી સ્ટાર્ટ થાય છે દોસ્તો. તો હવે આપણે આનાથી આગળનો જે વિડીયો છે ને એ હું તમને સમજાવીશ પણ કે શું કહેવા માંગે છે. તો એ બધું આપણે નેક્સ્ટ ગેમ પ્લે વિડીયોમાં રાખીએ. આ વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ. તો દોસ્તો કેવું લાગ્યું તમને આ વિડીયો? અને હવે નેક્સ્ટ જે વિડીયો આવશે તેમાંથી ફર્સ્ટ ગેમ પ્લે થી જ સ્ટાર્ટ થશે દોસ્તો. તો અહીંયા હું આને ક્લોઝ કરી દઉં છું દોસ્તો. ગેમનો એસ્કેપ નો બટન નથી આવી રહ્યું, આપણે ફોર્સ સ્ટોપ કરી દઈએ. Hold me tighter, this dynamic says it all.